જોરદાર પવન અને કરા સાથે વરસાદ દર્શક મિત્રો અત્યારે તમે હાલ જોઈ શકો છો આ કરા આમ જાણે કે જોરદાર અત્યારે આમ પડે છે ને મોટા મોટા પણ પડે છે સિમેન્ટના પતરા હોય તો લગભગ એકાદું તૂટી પણ ગયો એટલા જોરદાર મોટા મોટા ને લાગટ નકરા પડે છે અને પવન પણ સાથે ઘણો ખૂબ જ છે આ આપણે જો અમારું પડવું છે આ અત્યારે પાણી હાલ વરસાદે કરી નાખ્યું છે અને વાત કરવા દઈએ તો દર્શક મિત્રો અમે જે અમારી ઘરની જમીન છે એ અમે હાંખીએ એટલે કે ફાર્મે આપીને આવતા રહ્યા છીએ અને આ જે અત્યારે લોકેશન તમે જોઈ રહ્યા છો એ રાજકોટનું સરદાર ગામ છે રાજકોટથી 25 કિલોમીટર થતું હોય છે કદાચ ને રાજકોટનું સરદાર ત્યાં અમે ભાગ્યું રાખી લીધું છે કારણ કે અમારા છોકરા બધા અહીંયા રાજકોટ કોલેજ કરે એટલે અહીંથી અપડાઉન કરી નાખે એ ગણતરી અત્યારે ભાગ રાખી લીધો છે ને હાલમાં અત્યારે અમે 5 વીઘાની મગફળીનું વાવેતર કરી દીધું છે જોકે હમણાં 10 મિનિટ પહેલાં જ વાવેતર કર્યું છે આખામાં વાવેતર આ પડવું છે 12-13 વીઘાનું પડવું છે આ અત્યારે પાણી ખૂબ સારી રીતે ઝબકી ગયા છે 12-13 વીઘાનું આ પડવું છે દર્શક મિત્રો અને આજે કોરામાં વાવી અને આ અમાર જયદીપ જો કરા વીણવા જો બહુ ભાવતા લાગે કરા અને 12-13 વીઘાનું આ પડવું છે અને કાલથી પાણી ચાલુ કરવાની ગણતરી હતી પરંતુ આજે વરસાદ આવી ગયો એટલે હવે કાલ તો નથી કરવી એટલે આપણે જેમ વાવતા જઈએ એમ પાવાની ગણતરી હતી આ દર્શક મિત્રો તમે કરા તો જોવો આ કેટલા મોટા મોટા પડે છે આ જો આ પાછળ આપણે ધોરીઓ કરવાનું પડ્યું છે એનાથી હજી ધોરીઓ કરી જ રહ્યા છે એ ધોરીઓ કરી રહ્યા ને ભગવાને મોટર ચાલુ કરી દીધી જોરદાર પવન પણ છે ખૂબ સારો એવો મસ્ત આ જયદીપને કરા વધારે ભાવતા લાગે પલ્લે બીમાર ન પડે તો સારું આ જો તો ખરા હા એ અમારો જયદીપ છે એ રાજકોટ મિકેનિકલ એન્જિનિયરમાં ડિપ્લોમા કરે છે તમે દર્શક મિત્રો જો પહેલાં વરસાદ ખૂબ સારો એવો અત્યારે હાલ પડી રહ્યો છે આ બાજુ મિલન બેઠો છે ઓલા અમારા જે ખેડૂત છે આ એ ખેડૂતના દીકરા છે સંજયભાઈ એનું નામ છે અમારું મિલન હવે છે મસ્ત રીતે બેસી ગયો છે આવું કંઈક આ સ્લેબવાળું એક મકાન છે હાલ આ ગોડાઉન છે અમારું રહેવાનું તો ઓલી સાઈડ છે આ જયદીપ નીકળો એ સાઈડ એને હવે બીમાર પડવાનું છો લાગે પણ કરા હારા અત્યારે રોહિણ નક્ષત્ર છે અને કરા સાથે વરસાદ થયો છે એટલે રોહિણની વાવણી સારામાં સારી ગણાય જો આ અમારું નાનું એવું રહેવાય એવું છે આ જયદીપ કપડાં કાઢીને પહેલો હવે એટલે ને પવન પણ ખૂબ સારો એવો દર્શક મિત્રો છે આ અમારી ટ્રેક્ટરની લારી છે આ બાજુ ટ્રેક્ટર છે જે આ સ્લેપવાળું એક ગોડાઉન છે મસ્ત રીતે અને બાજુમાં અમારે એક પતરાવાળી એક રૂમ છે મસ્ત એમાં રહેવાનું કરવાનું છે અમારું ને અત્યારે ખૂબ સરસ રીતે વરસાદ આવી રહ્યો છે આ એક ટ્રોલી છે જસદણી બનાવટ છે ચાલો હું તમને હમણાં બોર્ડ બતાવું એનું અને આ રીતે કંઈક વરસાદ હવે તો 10-15-20 મિનિટથી દર્શક મિત્રો આ ચાલુ છે ને હજી પણ ચાલુ છે 20 મિનિટ લગભગ અંદાજે થઈ ગઈ છે આ પવનની અમારે ડોલું ને એવું જો અહીંયા ઉડાડી નાખ્યું છે આમ એક લીમડાની ડાળ પણ ભાંગી છે એ તો હું તમને પછી બતાવું આ છે અમારા ખેડૂતના દીકરા એને આ ફાર્મસી ટ્રેક્ટર છે સિલટેક્સ છે મસ્ત રીતે અત્યારે વરસાદ અત્યારે હાલ ચાલુ છે ઓલું આ જે અમારા ખેડૂત છે એના શુરાપુરા દાદાનું મંદિર છે એ ને સરસ રીતે અત્યારે વાતાવરણ એવું ઠંડુ પહેલાં તો ગરમી ખૂબ જ હતી પરંતુ અત્યારે વાતાવરણ એવું ઠંડુ થઈ ગયું છે ને વગર ગોદડે વગર હાલડે નીંદર આવી જાય એવું વાતાવરણ થઈ ગયું છે મસ્ત રીતે સિલટેક્સ આ 12 એસપીનું ટ્રેક્ટર છે સિલટેક્સ અમારા જે નાની ગાડી છે એ અમારા ખેડૂની છે અને મોટી ગાડી છે એને દીકરાની છે આવડે કાંઈક જસદણી બનાવટ લારી છે ને મસ્ત રીતે અત્યારે વરસાદ ચાલુ છે જો કે ઓલી બાજુ એક લીમડાની ડાળ તૂટી છે એ અમને તમને વરસાદ રહે એટલે એ બાજુ તમને હમણાં લોકેશન બતાવવા લઈ જાઉં છું મસ્ત રીતે અત્યારે ઠંડુ વાતાવરણ ખૂબ સારું એવું થઈ ગયું છે આ જસદણ બનાવટ લારી છે ખૂબ મસ્ત લારી છે આમ જોવા જઈએ તો અત્યારે આ અમારા ભાગ થોડાક નબળા હશે જેથી કરીને બધું ન વાયું જોકે આમ તો બીકે હતી કદાચ વરસાદ ન થયો તો અમારે પાણી અત્યારે હાલ દાર કરેલો છે તો દર્શક મિત્રો આ છે મિલન કંઈક વરસાદ હવે રહી ગયો છે આ અમારું આવું કંઈક રહેવાનું છે વરસાદ હવે હાવ ધીમો પડી ગયો છે આ છે મિલન
આવું કંઈક અમારું રહેવાનું છે. ઓલો જયદીપ શું કરે છે? જયદીપ આ કંઈક મોળે છે. હું શું વાત કરી દીધો છે. આવું કંઈક અમારે નાની એવી રૂમ છે રહેવા માટે. જોકે હુવા કરાવવાનું તો ઓલામાં થઈ જાય ને. આ રીતની કંઈક અમારે કુંડી છે દર્શક મિત્રો. અમારું પડું તો પણ તમને બતાવું હમણાં. આ છે કંઈક અમારું પડું. ઓલી બાજુ પોપિયા છે, આ બાજુ સંડાસ બાથરૂમ છે. પોપિયા તો ખરી ગયા લાગે બધાય. જો ઝૂમ કરીને આ કદાચ આવી જાય તો આ પોપિયા ખરી ગયા છે. પાકેલા હતા પણ બધાય ખરી ગયા અત્યારે પવનના. મસ્ત રીતે અત્યારે વરસાદ ધીમો હાવ થઈ ગયો છે. હાવ ધીમો વરસાદ અત્યારે થઈ ગયો છે. આ કંઈક કુંડી છે. ચાલો હું તમને આગળ કેવું અમારું રહેવાનું છે હું તમને હમણાં બતાવું બધું. ઓલી બાજુ કૂતરો છે અહીંયા અમે આવ્યા એવા હતો જ તે હાલમાં. હજી જો કે અમે આવ્યા ને 4-5 દિવસ થયા છે. ત્યારથી આ કૂતરો અહીંયા હતો જ એ પણ પલ્લી ગયો છે. ટાઈટ સડી ગઈ લાગે ભાઈ ને. અત્યારે કરા જેવા પીડા છે. ટાઈટ સડી ગઈ લાગે હે. આ રીતનું દર્શક મિત્રો કંઈક ગોડાઉન છે. જોકે આમાં હુવા કારવાનું બેહવાનું એવું બધું આમાં થઈ જાય. રસોઈ બનાવવાનું ઓલા પતરાવાળીમાં. અત્યારે મસ્ત ધીમો વરસાદ થઈ ગયો છે. જોકે અડધી કલાક જેવું વરસાદ આવ્યો હોય છે. અત્યારે ધીમો થઈ ગયો છે. આ રીતનું કંઈક જો અમારું બાજુવાળું ખેતર છે એમાં જુઓ ત્યારે પાણી હજી આવેલું જ જાય છે. પાણી જુઓ હજી આવેલું જાય છે. ખેતર બહાર પાણી કાઢી નાખ્યા દર્શક મિત્રો. અમે જે 5 વીઘાની મગફળી વાવી એમાં હાઈ ક્લાસ રીતે પાણી નીકળી ગયું છે. હવે લગભગ ઉગી જાય. જોકે બધી વાવી દીધી તો સારું હતું. આ જુઓ દર્શક મિત્રો મસ્ત રીતે પાણી અત્યારે ઠુવાની ખેતરની બહાર કાઢી નાખે એટલો વરસાદ આવ્યો છે. એટલે અમારે ખેડૂત બહાર નીકળ્યા છે. હવે ચાલો આગળ હું તમને અમારી મગફળી વાવીને એ બધું તમને બતાવું. એક તાર પણ તૂટી ગયો છે. આમ લીમડાની એક ડાળ પણ તૂટી છે. તો હાલો એ બાજુ જઈએ છીએ આપણે. તો દર્શક મિત્રો આજે તારીખ છે 3/6/2026 અને આજની તારીખે આ વરસાદ અહીંયા સારામાં સારો થઈ ગયો છે. તો ચાલો હવે આ જો દર્શક મિત્રો આ એક લીમડાની ડાળ, એક આ નાનો લીમડો તૂટી ગયો છે અને આમ એક મોટો લીમડો તૂટ્યો છે. આ બાજુ એક તાર પણ પડી ગયો છે. જો કે કેમેરામાં તો નહીં આવે લગભગ. તમને બતાવવાની હું કોશિશ કરીશ. ચાલો આ રીતના માદળા ભરાઈ ગયા છે હવે ને આપણે હવે આગળ જઈએ. ઓલી બાજુ તો એ મોટો લીમડો હતો એની ડાળ તો એક ઉડીને આમ વહી ગઈ છે ને આ બાજુ તાર તમને બતાવવાનો પ્રયત્ન કરું, ઝૂમ કરું. જો બતાવી જાય તો આ તાર હેઠો આવી ગયો છે અત્યારે. તમે જોઈ શકો ઝૂમમાં કેમેરામાં નથી આવતો અત્યારે. હાવ હેઠો નીચો નમી હાવ તૂટી ગયો છે. ટૂંકમાં જમીને નથી હટતો. તો ચાલો ઓલી બાજુ લીમડા બાજુ જઈએ હવે. અને આ બાજુ જો પાણી પણ ખૂબ બધા પડામાં પાછળના ભાગમાં પાણી અત્યારે ભરાઈ ગયા છે. ચાલો આપણે હવે આગળ વધીએ ધીમા ધીમા. ગારો થઈ ગયો છે. આ તાર છે આવેની હેઠા. આ રીતના તાર પણ અત્યારે જોકે ઢીલા તો થઈ ગયો પણ પવન જોરદાર હતો એટલે તો ચાલો હવે સામે હવે પોગી જઈએ ધીમે ધીમે. ગારો લફરકનું અહીંયા એટલું બધું ન હોય દર્શક મિત્રો. અમારી બાજુ જે ચીકણી જમીન અહીંયા ન હોય, ટાઈસવાળું હોય એટલે. ચાલો જો આ મોટી જબર ડાળ પડી છે. કાંઈ નુકસાની ન થઈ હોય તો સારું. જાળી બાળી તોડી લાગે એવું લાગે છે. થાંભલો ન તૂટ્યો હોય તો સારું. લગભગ તો થાંભલાને વાંધો નથી, ખાલી જાળી તોડેલી છે. જો આ બાજુ થાંભલાનો તાર તૂટેલો છે. નુકસાની તો ઘણી થઈ છે. આ મસ્ત રીતે અત્યારે જો આ દર્શક મિત્રો એટલે માની નથી ભાઈ. અમારે ખેડૂત આવી ગયા છે. શું કહે છે હાલ જોઈએ. એક ગાડી વાળાને ખેતરમાં વહી ગઈ. કેટલો પવન છે. હા એક ડાળ ઠેઠ અહીંયા ઉડીને આવી. ના થાંભલો એ કે નથી પીડ્યો. એ તો અધર થઈ જાય. હા એ જો એક એ તૂટી ગયો. પવન જ એવો હતો મિની વાવાઝોડું. આનો તો કાલે નેઠો કુવાડા છે ને. હા હા હા
હા હમ હા અહીંથી પવન જ એવો હતો ને અહીંથી લીમડાની અહીંથી ઠેઠ ક્યાં ઉડીને ગઈ એટલે આ કાપી નાખું હા એ થોડું કાપી નાખું નડે નહીં નડે નહીં આમથી આંબી ગઈ હતી ને હા આંબી જતી તાર ને હવે નો આંબે હવે નો આંબે ઊંચી થઈ ગયો હા સારો વરસાદ આવી ગયો હવે આને પાવું ન પડે હવે ઉગી ગઈ મંદિરથી પાણી ભરાતું ભરાઈ ગયું છે અહીંયા આપણે નીક કરી ને ત્યાં હે નહીં હા અહીંયા વૈશમાં નીક ન કરી આપણે એટલે ભરાણું એટલે ભરાણું લઈ ગયો આને વાવી દીધું કે નહીં વાવી દીધું હા લગભગ વાવી દીધું છે તો હાલો દર્શક મિત્રો આ રીતનું કંઈક છે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો હજી તો આ વાવીને માંડવી બાંડવી બધું કમ્પ્લીટ કરી રહ્યો ને આવી ગયો વરસાદ કાંઈ નાવાનો ટાઈમ મળ્યો નથી તો મળશું ફરીથી નવા વિડીયોમાં